વડનગરના 2000 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખર સુવર્ણમય બનતા 24મી માર્ચે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. તો આ દિવસે યજ્ઞશાળાને ખુલ્લી મૂકીને નવનિર્મિત સપ્તેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ઉપરાંત અહીં પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાયેલ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવશે. 22મી માર્ચથી ત્રિદિવસીય મહોત્સવમાં જલયાત્રા, હવન સહિતના કાર્યક્રમો યોજાશે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાટકેશ્વર મંદિરના આગળના ભાગે સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કર્યા સિવાય રાજસ્થાનના ધોલપુરના પથ્થર પર ઊભી કરાયેલી છત્રી સાથેની યજ્ઞશાળા તૈયાર થઈ જતા તેને સીએમના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. આગામી સમયમાં અહીં હવન અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ કરી શકાશે. ગુજરાત સરકાર દ્વારા અંબાજી, મોઢેરા સૂર્ય મંદિર બાદ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આશરે ₹5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ફાઇનલ ટેસ્ટિંગ થઈ જતા લોકાર્પણ કરવામાં આવશે. વડનગરના ઇતિહાસને ઉજાગર કરતો તેમજ ભગવાનના પ્રાગટ્ય સહિતના ઇતિહાસને દર્શાવશે. ત્યારે હાટકેશ્વર મહાદેવની ભક્તિ અને દર્શનનો લાભ લેવા ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેશે. તો વડનગરનો જે વિકાસ છે તે હવે વેગવંતો બનશે તેવું લાગી રહ્યું છે. જય હાટકેશ. હું પટેલ અરવિંદભાઈ, હાટકેશ્વર મહાદેવના મંત્રી. આપને જણાવતા આનંદ થાય છે કે હાટકેશ્વર મહાદેવમાં ત્રિદિવસીય પ્રોગ્રામની થઈ રહ્યો છે. ત્યારે તારીખ 22થી 24 તારીખ સુધીમાં ઘણા કાર્યક્રમો થવાના છે. 22 તારીખથી ચાલુ થશે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞો, મહાયજ્ઞનો કાર્યક્રમથી સ્ટાર્ટ થશે. તારીખ 24ના રોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુવર્ણ શિખર જે હાટકેશ્વર મંદિર ટ્રસ્ટે બનાવેલ છે તેનું લોકાર્પણ થવાનું છે. તેમજ સરકારશ્રીએ કરેલ પ્રવાસન વિભાગે લેસર્સોનું પણ એ દિવસે ઉદ્ઘાટન થશે. ગુજરાત પવિત્રધામ બોર્ડ દ્વારા જે કાર્યો કરેલા છે તેનું પણ લોકાર્પણ થશે. એ દિવસે વડનગરની ધરતી ઉપર આ 3 દિવસ સંતો, મહંતો અને હાટકેશ દાદાના ભક્તોનું ઘોડાપુર જવા થઈ રહ્યું છે, ત્યારે સર્વે લોકોને આનંદની અનુભૂતિ થઈ રહી છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.